નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે બધા ક્ષેમ કુશળ હશો એવી આશા રાખું છું. આપણે ગુજરાતી વિષયમાં અમૃતા પાઠનો લેખક પરિચય અને એની સમગ્ર ટૂંકમાં છણાવટ મેં તમને સમજાવી હતી, આપેલી હતી કે અમૃતા મુખ્ય પાત્ર છે અને એકદમ શાંત રસ, વીર રસ અને અંતમાં કરુણ રસ લેખકે જે છે એ આ ચરિત્ર નિબંધની અંદર આબેહૂબ રીતે વર્ણન કરેલું છે. બરોબર, એની અંદર આપણે મુખ્ય પાત્ર સહિત પણ મેં સમજાવેલું હતું. ફરી વખત પાછું મેં બધું અહીંયા લખેલું છે કે મુખ્ય પાત્ર છે કિશન, લેખક, અમૃતા, નર્મદા અને રાજુબા. બરોબર, આ બધા મુખ્ય પાત્રોને આપણે સમજી લીધા હતા. કોની સાથે કયો સંબંધ એ બધું આપણે સમજી ગયા હતા. તો ચરિત્ર નિબંધને આગળ આપણે આજે અભ્યાસ કરીએ. લેખકે કેવી રીતે અમૃતાનું વર્ણન કરેલું છે એ વર્ણનને આપણે પેજ નંબર 14 ઉપરથી આગળ અભ્યાસ કરીએ. તમે તમારી ટેક્સ્ટ બુક ની અંદર ધ્યાન રાખજો. હું અહીંયા શબ્દાર્થ, રૂઢિપ્રયોગો, સમાનાર્થી શબ્દો એવું બધી બાબતો જે છે એ હું અહીંયા તમને સમજાવતો જઈશ, લખતો જઈશ સાથે સાથે, અને આખો એમનો સમગ્ર પેરેગ્રાફનો ભાવાર્થ પણ ટૂંકમાં અંતે કહેતો જઈશ. બરોબર, તો તમે પેજ નંબર 14 ઉપર પહેલા પેરેગ્રાફથી આજે આપણે ભણવાનું છે. બરોબર, હવે પહેલા પેરેગ્રાફની અંદર શું કીધું છે કે મારી નાની બહેનનું નામ તો અમૃતા, પણ સો એને અમુના વહાલસોયા નામથી જ બોલાવતા. હવે લેખક પહેલા જ પેરેગ્રાફની અંદર એવું કહે છે લેખક કે મારી નાની બહેનનું નામ તો અમૃતા હતું, પણ એમને વહાલસોયા નામથી બધા જે છે એ અમુના નામથી જ બોલાવતા હતા. એટલે એમનું હુલામણું નામ શું હતું? અમુ. જેમ અહીંયા જીપ્સી જે છે તખલ્લુસ છે કિશનસિંહ ચાવડાનું, એવી જ રીતે અહીંયા હુલામણા નામ જે છે એનું ટૂંકું નામ અમૃતાને બદલે એમને અમુ કહીને જ બધા બોલાવતા, એવું લેખક કહે છે. હવે શું કહે છે કે મારાથી 3 વર્ષ નાની. હવે લેખકથી અમૃતાની ઉંમર કેટલા વર્ષ નાની છે? તો કે 3 વર્ષ. 1 માર્ક્સની અંદર આ પ્રશ્ન પણ અગત્યનો છે કે લેખકથી અમૃતાની ઉંમર કેટલી નાની હતી. 3 વર્ષ 1 માર્ક્સની અંદર પ્રશ્ન અગત્યનો છે. હું 12 વર્ષનો ત્યારે એ 9ની. લેખક એવું કહે છે કે હું 12 વર્ષની મારી ઉંમર હતી ત્યારે અમુની ઉંમર જે છે, અમૃતાની ઉંમર કેટલા વર્ષની હતી? તો કે 9 વર્ષની. પછી શું કીધું છે? અમે ભાઈ બહેન ઉપરાંત જબરા મિત્રો. અને અમે ભાઈ બહેન ઉપરાંત જબરા મિત્રો એટલે કે ગાઢ મિત્રતા. જબરા એટલે કે બહુ ગાઢ, એકદમ. બરાબર, જબરા મિત્રો. અમુ ગજબની તોફાની. અને અમુ જે છે એ ગજબ એટલે કે જોરદાર, એમ વધારે પ્રમાણમાં. બરોબર, હવે શું કીધું છે કે જબરા મિત્રો, અમુક ગજબની તોફાની. હું જરા શાંત એટલે ફળિયામાં જરા કંઈક છોકરાઓમાં તકરાર જેવું થાય ત્યારે મારા સામા વાળાના તો અમુ બાર વગાડી દે. હું જરા શાંત, ફળિયાની અંદર, મહોલ્લાની અંદર જ્યારે રમતા હોય છે નાના બાળકો, એની અંદરની વાત મેં તમને ભાવાર્થની અંદર પણ કીધેલી છે કે અમે, અને શું કહે છે કે અને હું જરા શાંત એટલે ફળિયામાં જરા કંઈક છોકરાઓમાં તકરાર જેવું થાય. તકરાર એટલે કે શું થશે? ઝઘડો. શબ્દ હું અહીંયા લખું છું, ધ્યાન રાખજો. તકરાર એટલે શું થશે? ઝઘડો. બરોબર, આ શબ્દ છે. હવે શું કીધું છે કે તકરાર, ઝઘડા જેવું થાય એટલે મારા સામાવાળાના તો અમુ જે છે એ શું કરી દે છે? બાર વગાડી દેવા. રૂઢિપ્રયોગ છે. શું વગાડી દેવું? બાર વગાડી દેવા એટલે કે રૂઢિપ્રયોગ છે. બાર વગાડી દેવા એટલે સમય નથી કે 12 વાગી ગયા, નહીતર આપણે તરત દ્વિઅર્થ તરત જ લઈએ કે 12 વાગે 12 વગાડી દેવા એટલે કે ઘડિયાળના કાંટામાં જોઈએ તો કે 12 વાગી ગયા.
પણ સામાવાળાનું આવી બન્યું. 12 વગાડી દેવા એટલે કે સામાવાળાનું આવી બન્યું. સામાવાળાનું આવી બન્યું. બરોબર કે બે વ્યક્તિઓ વચ્ચે તકરાર થતી હોય તો એક હંમેશા વિજેતા થતો હોય, એક જીતતો હોય. બરોબર એટલે સામેવાળાનું આવી બન્યું અથવા તો સામેવાળાને આફતરૂપ બનવું, મુશ્કેલી રૂપ બનવું. બરોબર બે અર્થ લઈ શકાય. 12 વગાડી દેવા એટલે કે સામેવાળાનું આવી બનવું. બરોબર એટલે અને ફળિયાની અંદર ક્યાંય પણ કઈ તકરાર થાય, નાના નાના છોકરાઓ રમતા હોય તો લેખક જે છે શાંત હતા, અમુ જે છે તોફાની હતી, એટલે અમુ જે છે સામાવાળાને આફતરૂપ બનતી. લેખકનો કહેવાનો ભાવાર્થ એવો છે. હવે પછી શું કીધું છે કે ગંઠાયેલું શરીર, તંદુરસ્તીની ખુશ્બુ, નમણો ચહેરો અને તેજસ્વી ચકોર આંખો. અમુનું વર્ણન કરે છે લેખક કે શું કીધું? ગંઠાયેલું શરીર. શબ્દ ઉપર ધ્યાન રાખજો. ગંઠાયેલું શબ્દ છે. ગંઠાયેલું શરીર. ગંઠાયેલું શબ્દ પ્રયોગ છે કે ગંઠાયેલું અર્થ શું આપ્યો છે તો કે એકદમ મજબૂત, સુદ્રઢ. શબ્દ મજબૂત, સુદ્રઢ બે શબ્દ થાય એટલે કે ગંઠાયેલું શરીર, તંદુરસ્તીની ખુશ્બુ. તંદુરસ્તીની ખુશ્બુ શબ્દ આપેલો છે. ખુશ્બુ એટલે સુગંધ, સુવાસ. બરોબર ખુશ્બુ એટલે શું થશે કે સુગંધ, સુવાસ. પછી શું કીધું છે? નમણો ચહેરો અને તેજસ્વી ચકોર આંખો. શબ્દ પ્રયોગ સમજવા જેવો છે. ચકોર શબ્દ આપેલો છે. ચકોર એટલે ચાલાક, હોશિયાર પણ અર્થ લઈ શકાય. હોશિયાર પણ અર્થ લઈ શકાય. બરોબર હવે શું કીધું છે કે એમનું એકદમ સુદ્રઢ મજબૂત શરીર હતું. એમની તંદુરસ્તીની આખી સુવાસ ફેલાયેલી હતી કે ભાઈ એકદમ તંદુરસ્ત હતી. એમનો એકદમ નમણો ચહેરો એટલે કે જે ચહેરાનો રૂપ જે છે એ એકદમ એની નમણાશ ભરેલી હતી. એમની ચાલાક, હોશિયાર ભરેલી આંખો હતી. હવે અમૃતાની આંખો પર હું મુગ્ધ. અમૃતાની આંખો ઉપર હું મુગ્ધ. મુગ્ધ શબ્દ પ્રયોગ થયેલો છે. મુગ્ધ એટલે કે આપણે મુગ્ધ એટલે મોહિત થઈ જવું. મોહિત. બરોબર એટલે કે એના ઉપર મોહિત થઈ જવું, લાગણીશીલ થઈ જવું. એટલે કે એમની આંખો ઉપર હું એકદમ મોહિત થઈ જતો. એ આંખો એના સમગ્ર સૌંદર્યનું શિખર છે. એ આંખો એના સમગ્ર સૌંદર્યનું શિખર છે. એ તો હું જરા મોટો થયો ત્યારે મને ગમ પડી, પણ અણસમજણમાં મને એની આંખો બહુ ગમે અને એ આંખો ઉપર ધનુષ્યાકૃતિ રચી રહેલા એના ભવા હું કંપાળતા થાકું જ નહીં. આ લીટી ઉપર ખાસ ધ્યાન આપજો. હવે શું કીધું છે કે એ આંખો એના સમગ્ર સૌંદર્યનું શિખર. શિખર શબ્દ પ્રયોગ થયેલો છે. શિખર. શિખરનો અર્થ શું થાય છે? ટોચ. શિખર, ટોચ. બરાબર શિખર એટલે શું થશે? ટોચ. અથવા તો બીજો અર્થ પણ લઈ શકાય. શિખર, ટોચ, પર્વતની ઉપરનો જે છે છેડાનો ભાગ. એક એનો પર્યાય શબ્દ જે છે શિખર, ટોચ અને શૃંગ પણ અર્થ લઈ શકાય. એટલે કે સૌંદર્યનું શિખર છે. એ તો હું જરા મોટો થયો ત્યારે મને ગમ પડી. રૂઢિપ્રયોગ છે. ગમ પડવી, ગમ પડી રૂઢિપ્રયોગ છે. ખ્યાલ આવવું, ખ્યાલ આવવું, ખબર પડવી, જાણ થવી વગેરે એમના પર્યાય શબ્દ આપણે જોઈ શકાય. બરોબર હવે શું કીધું? ગમ પડી. પણ અણસમજણમાં
મને એની આંખો બહુ ગમે. અણસમજણ કોને કહેવાય? કે જે વાતને સમજી ન શકે એને અણસમજણ કહેવાય. નાના બાળકો જે છે પૂરી વાત અથવા તો કોઈ પણ બાબતને સમજી ન શકતા એટલે કે અણસમજણમાં મને એની આંખો બહુ ગમે અને એની આંખો ઉપર ધનુષ્યાકૃતિ ધનુષ્ય જેવા આકારવાળું ધનુષ્યાકૃતિ એટલે કે ધનુષ્ય જેવા આકારવાળું રચી રહેલા એના ભવા હું પંપાળતા થાકું જ નહીં. ભવા ચડાવે એટલે કે કપાળ જે છે, કપાળ ઉપર જે છે એ ભવા ચડે છે. એ ભવાને પંપાળતા એટલે કે એના ઉપર પંપાળવું એટલે કે હાથ ફેરવવો, બરોબર? એ પંપાળતા હું થાકું જ નહીં. પછી તો અમુ ના હોય તો હું મારા જ ભવા પંપાળતો અમુને યાદ કર્યા કરું. અને લેખક શું કહે છે કે જ્યારે અમુ ન હોય ત્યારે શું કહે છે કે અમુ ન હોય ત્યારે હું મારા જ ભવા, કપાળ ઉપર જે કરચલીઓ વળે છે એને શું કહેવાય? ભવા. એટલે કે એ ભવા જે છે એ પંપાળતા હું અમુને યાદ કર્યા જ કરું. હવે શું કીધું? અમુને જોઈને મારા નાની રાજુબા હંમેશા કહેતા કે, હવે જો રાજુબા એટલે કે લેખક અને અમૃતાના નાની, બરાબર? એ નાની બા રાજુબા જે છે હંમેશા કહેતા કે કિશન તારી બા નાની હતી ત્યારે બરોબર અમૃતા જેવી જ લાગતી હતી. તારી બા એટલે કોણ? નર્મદા. જ્યારે એ નાની હતી ત્યારે એ અમૃતા જેવી જ લાગતી હતી, અમુ જેવી જ લાગતી હતી. અમુ મોટી થશે ત્યારે નર્મદા જેવી જ રૂપાળી થવાની. અને અમૃતા જે છે મોટી થશે ત્યારે નર્મદા જેવી જ રૂપાળી થવાની. એક દિવસ રાજુબાએ મને અને અમુને બંનેને બાના બચપણની એક વાત કહી. હવે કારણ કે અહીંયા જે છે એ અને કિશન અથવા તો લેખક અને અમૃતા જે છે મોસાળ મામાના ઘરે જાય છે અને મામાના ઘરે જે છે રાજુબા જે છે એ એમની નાની જે છે એ અને આ બંને ભાઈ બહેનની માતા નર્મદાની વાત કરે છે, બચપણની વાત કરે છે, બરોબર? હવે શું કીધું? નર્મદા ત્યારે 9-10 વર્ષની હશે. નર્મદાની ઉંમર કેટલી હશે? 9-10 વર્ષની હશે. ત્યારની એક બચપણની વાત કહે છે. હું બહુ માંદી પડેલી. માંદી એટલે કે બીમાર. શબ્દ હું અહીંયા તળપદો શબ્દ છે માંદી એટલે શું થશે? બીમાર. તળપદો શબ્દ છે, બરોબર? બીમાર પડેલી. કોઈને આશા નહોતી કે હું જીવીશ. કોઈને પણ આશા નહોતી કે હું બચી શકી. જીવીશ એટલે કે બચી શકી. તમારા નાના તો હતાશ થઈને રડી પડેલા. તમારા નાના એટલે કે અહીંયા લેખક અને અમૃતાના નાના જે છે તો હતાશ થવું એટલે નિરાશ થઈ જવું. શબ્દ લખું છું હતાશ થવું, નિરાશ થવું, બરાબર? હતાશ થવું એટલે કે નિરાશ થઈ જવું. હવે એ નિરાશ થઈને રડી પડેલા. એ દિવસોમાં એક સંન્યાસી ભિક્ષા માંગવા આવ્યો. એ સમય દરમિયાન એક સંન્યાસી એટલે કે એક સાધુ, બરોબર, એ ભિક્ષા માંગવા આવ્યો. નર્મદા એની ટેવ પ્રમાણે બંને મુઠ્ઠીઓમાં બાજરી ભરીને દોડી. કારણ કે એને સંન્યાસી જે છે, સાધુ જે છે એ ભિક્ષા માંગવા માટે થઈને આવે છે અને ભિક્ષા આપવા માટે થઈ અને અમૃતા જે છે એ નર્મદા જે છે એ પોતાની બંને મુઠ્ઠીઓની અંદર બાજરીના દાણાની જે છે મુઠ્ઠીઓ ભરી અને એ સંન્યાસી અને સાધુ એ ભિક્ષુકને આપવા માટે થઈ અને દોડે છે. અને દોડી એની ડોકમાં એક સોનાની શેર હતી. એની ડોકમાં એક સોનાની શેર શબ્દ પ્રયોગ થયેલો છે, બરોબર? શેર કોને કહેવાય છે? શેર શબ્દ પ્રયોગ થયેલો છે. શેરના જે છે એ આમ અલગ અલગ અર્થ થાય છે, પણ શેર જે દોરામાં
મણકા પરોવીને બનાવવામાં આવતું, જે દોરામાં મણકા પરોવીને બનાવવામાં આવતું, બરોબર, બનાવવામાં આવતું અથવા તો બનાવવામાં આવતી માળા, આવતી માળા. શબ્દ સમૂહ માટે એક શબ્દ છે, યાદ રાખજો કે જે દોરામાં મણકા પરોવીને બનાવવામાં આવતી માળા, બરોબર. એ નર્મદાની ટેવ પ્રમાણે બંને મુઠ્ઠીઓમાં બાજરી ભરીને તોડે છે. ડોકમાં સોનાની શેર હતી. પેલા સાધુએ વાતમાં ઘરની માંદગીની ખબર જાણી લીધી, કારણ કે ત્યારે નર્મદાની ઉંમર 9-10 વર્ષની હશે, એટલે કે વાતની અંદર આ બાળકી પાસે આ અને દીકરી પાસે આ સંન્યાસી, આ ભિક્ષુકે જે છે એ આખી ઘરની જે છે બીમારીનું બધી વાતો જાણી લીધી, બરોબર. તરસ્યો હતો કહીને છોકરી પાસે પાણી માંગ્યું. તરસ લાગી એમ કહી અને એ સાધુ જે છે, ભિક્ષુક જે છે એ સંન્યાસીએ આ નર્મદા પાસે પાણી માંગ્યું, બરોબર. એ સાધુ સાનો કોઈ અવધૂત હતો, અને શું કહે છે, અને એ સાધુ સાનો કોઈ અવધૂત શબ્દ ઉપર ધ્યાન રાખજો. અવધૂત વૈરાગી અથવા તો બાવો. આપણે નાના છોકરાઓને કહેતા હોય ને કે બાવો આવ્યો છે, બરોબર. એટલે એ અવધૂત એટલે શું થશે? વૈરાગી, બાવો, બરોબર. એટલે એ અવધૂત, એ સાધુ સરનો કોઈ અવધૂત હતો. એને નર્મદાને કહ્યું કે જો તારી સોનાની કંઠી આપી દે તો તારી માં તરત સાજી થઈ જાય એવી ઈશ્વરી ભસ્મ આપું. અને શું કહે છે કે તે જે સોનાની જે આ શેર પહેરેલી છે તારા ગળાની અંદર, એ તું મને આપી દે તો હું એક ઈશ્વરી એમને ભસ્મ આપું. ભસ્મ એટલે કે રાખ, બરોબર, એ હું આપું. ભગવાને આપેલી એમ સમજીને હું આપું. નર્મદાએ તો કંઠી ઉતારી દીધી અને પેલો સાધુ ચપટી રાખ આપી અને ચાલતો થયો. અને એ અમૃત અને જે નર્મદાએ જે છે એ તરત જ એ કંઠી સોનાની ગળામાં પહેરેલી હતી એ તરત જ પેલા ભિક્ષુક સંન્યાસીને આપી દીધી. અને ત્યાંથી એ સાધુ જે છે એ ચપટી એક રાખ જેટલી આપી અને ત્યાંથી શું થઈ જાય છે? ચાલતો થઈ જાય છે. છોકરીએ તો પેલી ભસ્મ લાવીને ચમચા પાણી વડે મારા ગળે ઉતારી દીધી. અને શું કહેવાય છે કે એ પેલી ભસ્મ લાવીને ચમચા પાણી વડે જે છે એ અહીંયા આ રાજુબાને જે છે શું કરી દીધું છે? અને પાણીમાં એક ઓગાળી અને પીવડાવી દીધી, ગળે ઉતારી દીધી. ભગવાનને કરવું કે ત્યાર પછી વળતા પાણી થયા, બરોબર. શબ્દ ઉપર ધ્યાન રાખજો. વળતા પાણી થવા, રૂઢિપ્રયોગ, પાણી થવા. એની માંદગી અથવા તો બીમારી શબ્દ લખીએ. બીમારી માંથી સારું થવું, બીમારીમાંથી સારું થવું, બરોબર. દુઃખમાંથી સુખ થવું, એટલે કે વળતા પાણી થવું. શબ્દ પ્રયોગ જે છે એ વળતા પાણી થવા એટલે કે અને બીમારીનું દુઃખ ઓછું થવું અથવા તો બીમારીમાંથી સારું થવું, બે શબ્દ પ્રયોજી શકાય. હવે સારું થયું, હું સાજી થઈ. 8-10 દહાડે, દહાડે એટલે કે દિવસે. શબ્દ ઉપર અહીંયા લખું છું દહાડો, બરોબર. દહાડે એટલે શું થશે? દિવસે, બરોબર. એટલે કે દહાડે એટલે કે દિવસે પેલી સોનાની શેર નર્મદાના ગળામાં દીઠી નહીં, દીઠી શબ્દ પ્રયોગ થયેલો છે. દીઠી એટલે કે જોઈ, જોઈ, બરોબર. દીઠી નહીં એટલે આખી વાત પકડાઈ ગઈ. છોકરીએ તો સાચે સાચું કહી દીધું. એટલે કોણે કહી દીધું? નર્મદાએ, બરોબર. સાચે સાચું કહી દીધું. આખરે તમારા નાનાએ કહ્યું કે બળી કંઠી ગઈ તો ગઈ, તમે સાજા થઈ ગયા એટલે બસ. બળી, બળી શબ્દ છે. બળી એટલે અહીંયા શબ્દ લેવાનો છે ભલે. બળી શબ્દ આપેલો છે
બળી એટલે શું થશે? ભલે, બરોબર, ભલે કંઠી ગઈ તો ગઈ, તમે સાજા થઈ ગયા એટલે બસ. ભલે કંઠી ગઈ તો ભલે ગઈ, તમે સાજા થઈ ગયા એટલે બસ. નર્મદા તું ગભરાઈશ નહીં બેટા, આ આવી હતી તમારી બા, જોજે અમુ તું આવું કઈ ના કરતી. બરોબર, આ આખો પ્રસંગ જે છે એ કોણ કહે છે? રાજુબા જે છે કોને કહે છે? અમૃતાને કહે છે કે આવી તારી બા હતી. આ નાનપણનો પ્રસંગ જે છે એ ખાસ નર્મદાનો છે, યાદ રાખજો. અહીંયા આખો પેરેગ્રાફ જે છે પેલો જે છે એ પૂરો થાય છે એટલે ધ્યાન રાખજો. હવે બીજા પેરેગ્રાફની અંદર આનો પછી હું આખો ટૂંકમાં તમને જે છે એ આખો આ પ્રસંગ જે છે મેં અગાઉના લેક્ચરમાં પણ તમને કીધેલો છે અને આ પ્રસંગ છે એ પણ યાદ રાખજો. હવે પેરેગ્રાફ નંબર એમાં 14 પેજ નંબર ઉપર બીજા પેરેગ્રાફ. તે દિવસે સાંજે અમે મોસાળથી બંને જણા પાછા ઘેર આવ્યા ત્યારે અમ્મીએ તરત જ બાને કહ્યું, બા મારા ગળામાંથી સોનાની કંઠી કાઢી લે, નહીં તો હું કોઈ સાધુને આપી દઈશ. હવે મોસાળથી, બરોબર, બંને જણા એટલે કે બંને ભાઈ બહેન, લેખક અને અમૃતા, બરોબર, ભાઈ બહેન જે છે મોસાળ. મોસાળ કોને કહેવાય? અને મમ્મીનું પિયર અથવા તો મામાનું ઘર. બરોબર, શબ્દ જે છે એ શબ્દ એકદમ સરળ છે, બોર્ડ ઉપર લખતો નથી. મોસાળ એટલે કે મામાનું ઘર. મોસાળથી બંને જણા અમે પાછા ઘરે આવ્યા ત્યારે અમૃતાએ જે છે પોતાના ગળાની અંદર સોનાની કંઠી જે છે એ સોનાની શેર જે છે પહેરેલી હોય છે એટલે પોતાની માતાને આવીને, નર્મદાને આવીને તરત જ કહે છે કે માં આ મારા ગળાની અંદરથી તું આ કાઢી લે, તો અને નહીં તો હું કોઈ સાધુને અથવા તો કોઈ સંન્યાસી ભિક્ષુક આવે એને હું આપી દઈશ. બરોબર, આવી વાત કરે છે. બા પહેલા તો અમુનો ધડાકો સમજી જ નહીં. હવે જો શું કહે છે કે અને બા પહેલા તો અમુનો ધડાકો, ધડાકો એટલે કે અને શબ્દ ઉપર ધ્યાન રાખજો કે માણસને આશ્ચર્યચકિત થઈ જાય તેવી વાત. ધડાકો એટલે શું થાય? કોઈ પણ વાત કરી લે, ઓલા વાત ધડાકો કરી દીધો, પણ સામો માણસ આશ્ચર્યચકિત થઈ જાય ને એવી વાત હોય ને એને ધડાકો કહેવાય. આપણે દાખલા તરીકે કોઈ દિવાળી આવશે, ફટાકડા ફૂટશે એટલે અચાનક એક ફટાકડો ફૂટે અને અવાજ આવે અને માણસ ધડકી જાય, બી જાય, ડરી જાય, એના માટે તેને ધડાકો શબ્દ પ્રયોગ કરેલો છે. પણ અચાનક સામો વ્યક્તિ જે છે આશ્ચર્યચકિત, નવાઈ પામી જાય ને એને ધડાકો કહેવાય. બરોબર, અમુએ તો અને અમુનો ધડાકો સમજી જ નહીં. એ તો મેં બધી વાત કરી ત્યારે હસી પડી અને અમુને બચ્ચીઓનું ઇનામ મળ્યું. બચ્ચીઓનું એટલે કે એકદમ વહાલનું. આપણે શું કહેવાય છે કે જે બચ્ચીઓ એટલે કે જે કોઈ પણ વહાલથી જે છે એ, અને વહાલ કરવું, એકદમ વધારે પ્રમાણમાં વહાલ કરવું એટલે કે બચ્ચીઓનું ઇનામ મળ્યું. બા મને પકડવા આવી ત્યારે બંદા તો પોબારા ગણી ગયા. બંદા, બંદા એટલે અર્થ થાય છે, આપણે બંદાનો અર્થ તો જે છે ને એ મુરબ્બી લઈ શકાય. બરોબર, આપણે મુરબ્બી કહેતા હોય, બંદા, મુરબ્બી, વડીલ. પણ અહીં જે છે એ અર્થ જે છે એ લેખક શબ્દ પ્રયોગ કરેલો છે, લેખકે શબ્દ પ્રયોગ કરેલો છે. એટલે કે બાએ મને પકડવા આવી ત્યારે બંદા પોબારા ગણી ગયા. બરોબર, શબ્દ જે છે પોબારા ગણી ગયા. શબ્દ ઉપર ધ્યાન રાખજો. પોબારા એટલે કે રૂઢિપ્રયોગ છે. હું અહીંયા લખી દઉં છું રૂઢિપ્રયોગ. પોબારા ગણી ગયા, પોબારા ગણી ગયા. ભાગી જવું અથવા તો પલાયન થઈ જવું, થઈ જવું. તો આ રીતના જે છે એ આખો આ બે પેરેગ્રાફ આપણે આજે પૂરા કર્યા છે. અને એની અંદર ખાસ ધ્યાન રાખજો કે આખો જે બે પેરેગ્રાફની અંદર રાજુબાઈએ કીધેલી જે છે એ નર્મદાની વાત, એ પ્રસંગ જે છે ખાસ અગત્યનો છે. એટલે હોમવર્કની અંદર જે છે એ યાદ રાખજો. હોમવર્કની અંદર તમે લખી નાખજો રાજુબાઈએ
કીધેલ પ્રસંગનું વર્ણન આ હોમવર્ક ની અંદર તમારે લખવાનું છે, બરાબર? એટલે એ ધ્યાન રાખજો. રાજુભાઈએ કીધેલ પ્રસંગનું વર્ણન, એ મેં તમને પ્રસંગ કીધો છે, એ આજના લેક્ચર ની અંદર તમે હોમવર્ક ની અંદર લખી નાખજો. આ લેક્ચર ને આપણે અહીંયા સુધી રાખીએ. આગળ નેક્સ્ટ લેક્ચર ની અંદર પછી અભ્યાસ કરશું પેજ નંબર 15 થી. શક્ય હોય તો તમે એકાદ બે વખત આ પાઠને વાંચી લેજો, એટલે સમજવામાં સરળતા પડે. અને આ ચેપ્ટર આપણે પૂરું થાય એટલે વ્યાકરણના અમુક એકાદ બે મુદ્દાનો પણ અભ્યાસ કરશું. જે પ્રમાણે આપણે સમય હશે ત્યાં સુધી આપણે આ રીતના જ આ કોરોના જેવા વાયરસથી જે છે એ જીવલેણ રોગ જે છે એ જીવલેણ રોગની સામે જ્યાં સુધી એનું કોઈ નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આપણે આવી જ રીતે અભ્યાસ કરવાનો રહેશે. અને જ્યારે પણ કદાચ મળશું ત્યારે બનતા સુધી તો એવો આગ્રહ રાખીશ કે વ્યાકરણ જે છે વ્યાકરણના મુદ્દાઓનો અભ્યાસ આપણે તમે વિદ્યાર્થીઓ સામે હોય તો તમને ન સમજાય ત્યાં તમે પ્રશ્ન પણ મને કરી શકો છો. તો આપણા લેક્ચરને અહીંયા સુધી રાખીએ.